આજનો શબ્દ છે સમસ્યા, પણ હું સમસ્યા લઈને નથી આવી. સમસ્યાનો હલ કહેવા આવી છું. ક્યાં છે સરળ કરવા સમસ્યાઓના સમાધાન? હોય છે બધા ગેરસમજના ગોટાળા. બસ ક્યારેક સમસ્યાના વમળમાં ફસાઈ હતી ત્યારે મેં જ આ અનુભવ્યું હતું અને મારી અનુભૂતિને શબ્દદેહ આપ્યો હતો. મિત્રો, સમસ્યા ક્યાં નથી, એ તો હવાની જેમ અત્ર તત્ર સર્વત્ર છે. કોઈને શારીરિક તો કોઈને માનસિક, સામાજિક કે આર્થિક, તો વળી કોઈને વ્યવહારિક. કોઈને પરણવા માટેની સમસ્યા તો કોઈને પરણીને સંબંધ ટકાવી રાખવાની સમસ્યા. બાળક ન થાય તો સમસ્યા, ને થાય પછી સંભાળવાની સમસ્યા. આ તો થઈ ઘરની વાત, પણ દેશ ચલાવવા માટે પણ કેટલી સમસ્યાઓ હોય છે. પણ દ્રઢપણે યાદ રાખો કે દરેક સમસ્યા સાથે એનો ઉપાય હોય છે જ. બસ જરૂર છે સમસ્યાથી ડર્યા વગર ઉપાય અમલમાં મૂકવાનો. એક ઉપાય ન કામ કરે, બીજો ઉપાય કામ ન કરે, તો ત્રીજો કે ચોથો ઉપાય તો જરૂર કામ કરશે જ. તમે સમસ્યા પર ધ્યાન આપશો તો સમસ્યા વધતી જશે, પણ જો તમે સમસ્યા નિવારવાની સંભાવના પર ધ્યાન આપશો ને તો નક્કી અનેક સંભાવનાઓ મળશે. આ મારો અનુભવ છે. જિંદગીમાં પ્રેમ, પ્રાર્થના અને માફીને જો સાધી શકીએ તો જીવનને નંદનવન બનતા સમય નહીં લાગે. આપણી સમસ્યાનો હલ આપણે પોતે જ લાવી શકીએ. બીજાઓ તો ફક્ત તેમના વિચારો જ જણાવી શકે. એક જ સમસ્યા એક વ્યક્તિને પહાડ સમ લાગતી હોય તો બીજા વ્યક્તિને મન એ સમસ્યા જાણે કીડીએ ભર્યો નાનો ચટકો. સમસ્યા નાની કે મોટી નથી હોતી, પણ સમસ્યા દૂર કરવામાં તમારી આવડત હોય એ મુજબની સમસ્યા લાગે છે. સમસ્યા વિશે વિચારીશું તો બેચેની વધશે, પરંતુ સમાધાન વિશે વિચારીશું તો જરૂરથી નવા માર્ગો મળશે જ. એમાં કોઈ શંકા નથી. નાની નાની સમસ્યાઓનું તો સમાધાન શોધી ઉગતી જ ડામવી જરૂરી છે, નહીંતર એક દિવસ એને વધતા હિમાલય જેવડી થતાં પણ વાર નહીં લાગે. ને બીજી બાજુ આ પણ એટલું જ સત્ય છે કે અમુક સમસ્યાઓને અવગણી જેમની તેમ રહેવા દેવાથી પણ સમાધાન મળી જાય છે. બસ સમય પસાર થવા દો, સમય સાથે એ પણ પસાર થઈ જ જશે. ઘણીવાર એવું બને કે જેમ ખુદ પોતાના કાન પોતે ન વિંધી શકે તેમ બીજાની સમસ્યા ચપટી વગાડતામાં હલ કરી દેતા વ્યક્તિ ખુદ પોતાની સમસ્યાનો ઉકેલ નથી લાવી શકતા. તો જ્યારે કોઈ વ્યક્તિ તેની સમસ્યા આપણી પાસે રજૂ કરે ત્યારે તે વ્યક્તિ આપણા પર સાક્ષાત ઈશ્વર જેવો વિશ્વાસ મૂકે છે. ત્યારે આપણી ખાસ પ્રયત્નપૂર્વકની ફરજ બને છે કે એનો વિશ્વાસ ક્યારેય તૂટે નહીં. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, જ્યારે ભગવાન તમારી સમસ્યા દૂર કરી આપે છે ત્યારે તમને એમની ક્ષમતામાં વિશ્વાસ બેસે છે, પણ જ્યારે એ તમારી સમસ્યા દૂર ન કરે ત્યારે ખાસ યાદ રાખજો કે એમને તમારી ક્ષમતા પર વિશ્વાસ છે. અંતમાં કહેતા નહીં પ્રભુને કે સમસ્યા વિકટ છે, કહી દો સમસ્યાને કે પ્રભુ મારી નિકટ છે. અસ્તુ.